જૂનાગઢના શિવમ પાર્ટી પ્લોટ ખાતે અભય ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ચાલુ રહ્યો હતો। અંદાજે 350 બોટલથી વધારે રક્ત એકત્ર કરવામાં આવેલ। અભય ગ્રુપના પ્રમુખ જયેશભાઈ બોગરાએ જણાવ્યું હતું, મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી હોશભેર રક્તદાન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં જીતેન્દ્રભાઈ યાદવ સહિત ત્રણેય ગ્રુપના કાર્યકર્તાઓ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી। जी दीपेन्द्रभाई आज जे सेवाकीय प्रवृत्तिने जे ब्लड डोनेशन केम्पनो कार्यक्रम હતો ને કઈ રીતનો કાર્યક્રમ ઝાંઝણા રોડ ઉપર આજે જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ આવી ગયા ભાઈ આપણે હાલો એનું પડતાની પાછળ દેખાય વાંધો કેતન આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે હરિઓમ ગ્રુપ, અભય ગ્રુપ અને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેનું। અને આ ઉપરાંત ચકલીના માળાનું પણ વિતરણ કરવાનું હોય અને આજ બહોળી સંખ્યામાં રક્તદાન માટે લોકો આવી રહ્યા છે। આજ રોજ શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે અભય ગ્રુપ, હરિઓમ ગ્રુપ, હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સફળતા મહિલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મહિનામાં 2 વખત લોહી ચડાવવાનું થતું હોય, લોહીની ખાસ જરૂર પડતી હોય, જે અનુસંધાને અમે લોકોએ આજે જૂનાગઢ ખાતે ભવ્યથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હોય અને અંદાજે 400 થી 500 બોટલ લોહી અમે આજ લોકો એકઠા કરવાના છીએ। ત્યારે જૂનાગઢ વાસીઓને સૌને અપીલ છે કે વધુમાં વધુ લોહી આપે। આજે સિવિલમાં અમને જાણ થતા કે ભાઈ ખૂબ જ હમણાં પ્રશ્ન છે બ્લડનો, તો એને અનુસંધાને અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે 3 ગ્રુપ સાથે મળીને અને આજે 30-35 બોટલ અત્યારે થઈ ગઈ છે અને અમારો આજનો ટાર્ગેટ 350 થી 400 બોટલનો છે। તો વધુમાં વધુ અમે એવી અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ રક્તદાતાઓ અહીં આવે અને રક્તદાન કરે। જૂનાગઢ ખાતે આજે સીએમ પાર્ટી પ્લોટમાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। અભય ગ્રુપ, ઓમ ગ્રુપ અને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને શહેરની અંદર અને જિલ્લામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જે રક્તની આવશ્યકતા ઊભી થાય છે અને સમયસર લોહી મળી રહે એ માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રક્તનો પૂરો જથ્થો જળવાઈ રહે એ માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। આજે 3 સંસ્થાઓએ મળી અને સહિયારો પ્રયાસ કરવાથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે અહીંયા આવ્યા છે। અત્યારે આખરી તબક્કામાં રક્તદાન છે એટલે 30 લોકોનું અત્યારે ડોનેશન ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં રક્તદાન જે છે એ આજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને સિવિલમાં આ રક્તનો જથ્થો જળવાઈ રહે જેથી કરીને બહારગામથી આવતા બાળકો અને પરિવારને મુશ્કેલી ન પડે અને સમયસર બાળકોને લોહી મળી રહે એ માટેના પ્રયત્નના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે પણ દાતાઓ રક્તદાન કરશે તેઓને
ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે એક ચકલીના માળાનું પણ વિતરણ કરવામાં આવશે એવું પણ આ સંસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો માટે પણ રક્તદાનની અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ભવિષ્યમાં ક્યારેય રક્તની મુશ્કેલી ન પડે એના માટે એમના બ્લડ ગ્રુપ મુજબ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી અને એક એવી વ્યવસ્થા ઊભી કરી કે ક્યારેય પણ ઇમરજન્સીમાં કે કોઈ પણ સ્થિતિમાં એક પણ બાળક રક્તના અભાવે હોસ્પિટલમાં મુશ્કેલી ન અનુભવે એવું પણ આગોતરું આયોજન જે છે એ પણ આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને કર્યું છે અને લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. સંસ્થાનો પણ સહકાર સારો છે. સીએમ પાર્ટી તરફથી પણ સારો સહકાર મળ્યો છે. બધાનો આભાર અને ધન્યવાદ.